એસપી સાહેબને રજૂઆત કરી કે પોરબંદર આખા ટોટલ જિલ્લાની અંદર અત્યારે તમે જુઓ તો કેમિકલયુક્ત દારૂ બેફામ વેચાઈ રહ્યો છે. બેફામ વેચાય એમને ખાસ કરીને આજે ત્યાંની અંદર તો 25 થી 30 ભઠ્ઠી ચાલુ છે. 24 કલાક દારૂની ભઠ્ઠી ચાલુ, 24 કલાક દારૂ સપ્લાય કરે છે. એટલે હમણાં 6-7 દિવસ પહેલા અમારા જેવાભાઈના બેન ત્યાં સાસરે છે, ત્યાં તમારા ઘરે જતા હતા ને, એનાથી ઘરે જમીન નીકળ્યા અલ્પમભાઈને બનાવીને વચમાં 5 વર્ષનો દીકરો બેહાડ્યો હતો. અને બુટલેગરો 130ની સ્પીડ પલ્સર ગાડી લઈ સ્કૂટર લઈને આવ્યા અને ઠોકર મારી ત્યાં બેન તાત્કાલિક પોરબંદર દાખલ કર્યા અને ત્યાંથી રાજકોટ લઈ ગયા તો ફેલ થઈ ગયા. તો પોરબંદરની અંદર અત્યારે તમે જોવો તો 2 નંબરના અત્યારે બેફામ દારૂના આટલા હાલી રહ્યા હોય. ત્યારે અમે એસપી સાહેબને રજૂઆત કરી કે સાહેબ તમારે આ જે કાયદા મુજબ તાત્કાલિક આ કડક પગલાં ભરી આ ભઠ્ઠી ભાંગે અને તાત્કાલિક બંધ થવું જોઈએ. અને અમારા જે નિર્દોષ માણસો મરી રહ્યા છે અત્યારે, જે પહેલા દારૂમાં તો ઘણા માણસો મરી ગયા, ગામે ગામે 25, 30, 40 જણા અમારા ગામે ગામ મરી ગયા. હવે અમે એક્સિડન્ટમાં પણ અમારી બેન દીકરી પાસે સલામત ન હોય એટલે અમે અમારી રજૂઆત અમે કરી છે. અને અમે કીધું ખરા સાહેબને કે અમે અઠવાડિયાની અંદર ટાઈમે આપ્યો છે, અમે લખ્યું છે. નહીં તો પછી મેર સમાજના આગેવાન ને મેર એકતા સમિતિના પ્રમુખ તરીકે અમે ભેગા થઈને જ્યાં જ્યાં દારૂની 2 નંબરના ધંધા હાલતા હશે તો બંધ કરાવી દેશો અને ભઠ્ઠી પર જે કંઈ હશે ગેરકાયદેસર ભાંગી નાખશું. અને જે કંઈ પગલાં અમારા સત્તા કાયદા મુજબ અમે પોલીસને સહકારી આપશું. અને જો પોલીસ ખાતાથી એક્શનમાં નહીં થાય તો પછી અમારી તૈયારી ઉપર છે, અમે ધંધા રેડી પાડશું ને ભઠ્ઠી ભાંગી નાખશું.